જૂનાગઢના આદિત્યનગરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયો વડ સાવિત્રી ઉત્સવ। સૌભાગ્યવતી મહિલાઓએ કરી પતિના દીર્ઘાયુ માટે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના। પવિત્ર જેઠ માસની પૂનમ નિમિત્તે જૂનાગઢના આદિત્યનગર વિસ્તારમાં આવેલા આદિત્યેશ્વર મંદિર ખાતે પરંપરાગત અને શ્રદ્ધાપૂર્વક વડ સાવિત્રી વ્રતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ધાર્મિક પ્રસંગે વિસ્તારની સૌભાગ્યવતી મહિલાઓ મોટી સંખ્યામાં સોળ શણગાર સજીને એકત્રિત થઈ હતી। મહિલાઓએ પૌરાણિક પરંપરા અનુસાર વડના વૃક્ષની શાસ્ત્રોક્ત વિધિથી પૂજાઅર્ચના કરી હતી અને વડદાદાની ફરતે સૂત્રનો કાચો તાંતણો બાંધી અખંડ સૌભાગ્ય તેમજ પતિના દીર્ઘાયુ અને સુખ સમૃદ્ધિ માટે 7 ફેરા ફરી ધન્યતા અનુભવી હતી। આ તકે ઉપસ્થિત બહેનોએ સત્યવાન અને સાવિત્રીની પવિત્ર કથાનું શ્રવણપઠન પણ કર્યું હતું। દર વર્ષે આદિત્યનગરમાં તમામ મહિલાઓ સામૂહિક રીતે એકઠા થઈને આ વ્રતની ઉજવણી કરે છે, જેનાથી ભક્તિમય વાતાવરણની સાથે સામાજિક એકતાની ભાવના પણ મજબૂત બને છે। પૂજાની વિધિ સંપન્ન થયા બાદ મહિલાઓએ એકબીજાને અખંડ સૌભાગ્યના આશીર્વાદ પાઠવ્યા હતા અને પ્રસાદનું વિતરણ કરીને ઉત્સવનો આનંદ માણ્યો હતો। મારું નામ સોનલ પ્રકાશ કરંગિયા છે। અમે આદિત્યેશ્વર મહાદેવના મંદિરે વડ સાવિત્રીના વ્રત નિમિત્તે પૂજા કરવા આવ્યા છીએ। આ વ્રત અમે અમારા પતિ પરમેશ્વરની લાંબી આયુષ્ય અને સુખ શાંતિ સમૃદ્ધિ અને તંદુરસ્તી માટે કરીએ છીએ અને અમે અમારા ઘરમાં સુખ શાંતિ રહે તે માટે આ વ્રત કરીએ છીએ। આ વ્રતમાં અમે વડ સાવિત્રી માતાજીનું પૂજન કરીએ છીએ અને વડલાનું પૂજન કરીએ છીએ અને મહાદેવના આશીર્વાદ લઈએ છીએ। તમારા કપાળમાં ખાટલો કરજો, કંકુનો ચોખા છોડજો, આ સૌભાગ્ય વ્રત કહેવાય ધણીનું। સંસાર સારમ ભવાની